Okay, welcome back once again to all my dear students. છેલ્લે આપણે વાત કરી કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનીય સ્થાનાંતર જેને આપણે કહીએ વિસ્થાપન, જેમાં બે મુદ્દાઓ આપણે વાત કરી કે એક પ્રેરક અસર અને એક ઇલેક્ટ્રોમેરિક અસર. બરોબર. આજે બીજા બે મુદ્દાઓની આપણે વાત કરીશું કે સંસ્પંદન અથવા તો મેસોમેરિક અસર અને હાઇપર કોન્જ્યુગેશન. તો ચલો સ્ટાર્ટ કરીએ. સંસ્પંદન અથવા તો મેસોમેરિક અસર. સૌપ્રથમ તો સંસ્પંદન અથવા મેસોમેરિક અસર કોને કહેવાય? સંસ્પંદન અથવા મેસોમેરિક અસર. બરોબર. પહેલા તો એ ખબર હોવી જોઈએ કે સંસ્પંદન અસર કોને કહેવાય. કે જ્યારે કેટલાક કાર્બનિક સંયોજનો ના અણુઓમાં બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ વડે દર્શાવવામાં આવે ત્યારે તેમાંનું એક પણ બંધારણ તેના બધા જ ગુણધર્મ સમજાવી શકતું નથી. ત્યારે તેના વાસ્તવિક બંધારણને બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ વચ્ચેની અવસ્થા વડે દર્શાવવામાં આવે ને તો તેને આપણે કહેવાય સંસ્પંદન બંધારણ. ફરીથી એક વખત કે કેટલાક કાર્બનિક સંયોજનોમાં એવું કહીએ કે બે કરતા વધારે ઇલેક્ટ્રોનીય બંધારણ વડે દર્શાવવામાં આવે પરંતુ તેમાંનું એક પણ બંધારણ તેના બધા જ ગુણધર્મ સમજાવી શકતું નથી ત્યારે તેના વાસ્તવિક બંધારણ એટલે કે બે બંધારણની વચ્ચેની અવસ્થામાં આવેલા બંધારણ વડે દર્શાવવામાં આવે ને તો તેને આપણે કહેવાય સંસ્પંદન બંધારણ. બરોબર. જેને મેસોમેરિક અસર પણ કહીએ છીએ. લખીએ આપણે કે જ્યારે શું કહીશું? કેટલાક કાર્બનિક સંયોજનોના અણુઓ કેટલાક કાર્બનિક સંયોજનો ના અણુઓ શું કહ્યું બેટા? બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ વડે દર્શાવાય છે. બંધારણ વડે દર્શાવાય. બરાબર. અને તેમાંનું એક પણ બંધારણ અને તેમાંનું એક પણ બંધારણ તેના બધા જ ગુણધર્મ સમજાવી શકતું નથી. ગુણધર્મ સમજાવી શકતું નથી ત્યારે તેના વાસ્તવિક બંધારણને એટલે કે બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણની વચ્ચે બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણની વચ્ચેની અવસ્થા વડે દર્શાવવામાં આવે. ની અવસ્થા વડે દર્શાવવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? સંસ્પંદન બંધારણ. સંસ્પંદન બંધારણ અહીંયા આપણે એવું પણ કહેવાય બેટા કે સંસ્પંદન બંધારણ એને મેસોમેરિક અસર પણ કહીએ અને તેની સંજ્ઞા આ રીતે આપણે દર્શાવીએ. તેની સંજ્ઞા બંને બાજુ. બરોબર છે. અને જેમ કે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ બેન્ઝીનમાં સંસ્પંદન બંધારણ. એક્ઝામ્પલ ચલો બેન્ઝીન એટલે C6H6. તેમાં પણ આપણે સંસ્પંદન બંધારણ જાણીએ છીએ કે આ રીતે દ્વિબંધ એનું સંસ્પંદન બંધારણ આ રીતે આપણે લખી શકીએ. બરોબર. અહીંયા દ્વિબંધ અને દ્વિબંધ એટલે જે પાઈ બંધ છે
એ ત્વરિત પરિવર્તનશીલ હોય છે, એટલે કે આ બે કાર્બન પછી આ બે કાર્બન, એટલે કન્ટિન્યુઅસલી એ પરિવર્તનીય હોય છે, બરાબર. અને માટે તેની વચ્ચેની અવસ્થા ધરાવતું બંધારણ આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. આની અંદર એક ગોળાકાર એક વાદળ પણ હોઈ શકે, બરાબર. એના પછી આપણે એક્ઝામ્પલ લઈએ કે કાર્બન ડાયોક્સાઇડ CO2 માં સંસ્પંદન બંધારણ, જેમ કે C ડબલ બોન્ડ O 1 2 3 4 1 2 3 4, બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આપણે આ રીતે પણ લખી શકીએ C અહીંયા ટ્રિપલ બોન્ડ O અહીંયા સિંગલ બોન્ડ O 1 2 3 4 5 6 અને માઈનસ 1 2 અને પ્લસ, બરાબર. એ રીતે અને આ રીતે પણ લખાય C અહીંયા ટ્રિપલ બોન્ડ O અને સિંગલ બોન્ડ O 1 2 3 4 5 6 અને માઈનસ 1 2 અને પ્લસ, બરાબર. તો આને આપણે શું કહેવાય બેટા? સંસ્પંદન બંધારણ. જેમ કે બીજું કાર્બોક્સિલિક એસિડમાં જોઈએ, જેને કહીએ R-COOH, બરાબર. તો અહીંયા જો R-C ડબલ બોન્ડ O -O-H, બરાબર. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 2 3 4, બરાબર છે. હવે આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન આ અહીંયા જશે અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે તેનું સંસ્પંદન બંધારણ કેવી રીતે લખાય? તો R-C અહીંયા શું આવશે? ઓક્સિજન 1 2 3 4 5 6 અને માઈનસ ડેશ શું આવશે? O-H, બરાબર છે. તો આ રીતે અહીંયા ડબલ બોન્ડ પણ કરી શકાય અને અહીંયા ડબલ ડોટ ડોટ અને પ્લસ. ક્લિયર? તો આ થયું તેનું સંસ્પંદન બંધારણ. પણ એક વસ્તુ ધ્યાન આપજો કે જે કાર્બનિક સંયોજનોમાં સંસ્પંદન બંધારણ હોય ને તેની સ્થાયીતા કેવી હોય? વધારે હોય, બરાબર. જેટલા સંસ્પંદન બંધારણ વધારે એટલી તેની સ્થાયીતા વધારે. અને સંસ્પંદન બંધારણ કોના લીધે હોય? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે વિસ્થાનીકૃત થાય છે તેના દ્વારા આપણને સંસ્પંદન બંધારણ મળે છે, બરાબર. ચલો જોઈ લો. ચલો હવે સંસ્પંદન અસરના પ્રકારો. તો કેટલા પ્રકાર? તો આપણે વાત કરીએ બે. એક ધન સંસ્પંદન અસર અને એક ઋણ સંસ્પંદન અસર. પહેલું આપણે વાત કરીશું ધન સંસ્પંદન અસર, જેને આપણે શું કહીએ? તો પ્લસ R અસર, બરોબર. ઓકે. કોને કહેવાય? કે જ્યારે જો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પરમાણુ અથવા તો વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહથી દૂર થાય, જ્યારે ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહથી દૂર થાય, બરાબર. તો તેને આપણે શું કહીએ? તો આપણે એવું કહેવાય કે ધન સંસ્પંદન અસર, બરાબર. એટલે ધન સંસ્પંદન અસરમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પરમાણુ અથવા તો ક્રિયાશીલ સમૂહથી દૂર થાય છે. અને બીજું આપણે એવું કહેવાય કે તેની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા પણ કેવી હશે? વધારે. એ જે ઇલેક્ટ્રોન આપણે સ્થાનાંતર થવાના છે એ જગ્યા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય છે. જેમ કે એક એક્ઝામ્પલ લઉં, દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ લઉં છું કે અમાઇન છે, આ અહીંયા અમાઇન છે, બરાબર. ધ્યાન આપજો.
તો અહીંયા દ્વિબંધ 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 અને અહીંયા શું આવશે NH2. હવે આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. હવે આનું સ્થાનાંતર થવાનું અહીંયા, બરાબર, ડબલ બોન્ડ આવશે અને આ બંધ તૂટીને અહીંયા ઇલેક્ટ્રોન છૂટા પડશે. એટલે સંસ્પંદન બંધારણ કેવું થશે બેટા એરોમેટિક સંયોજનોમાં? તો આ રીતે અહીંયા બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, અહીંયા શું આવ્યું ડબલ બોન્ડ NH2. હવે NH2 પર ડબલ બોન્ડ આવ્યા એટલે નાઇટ્રોજન પર 2 2 4 એટલે અહીંયા પ્લસ, અહીંયા દ્વિબંધ અહીંયા દ્વિબંધ. એટલે આ અહીંયા બંધ બનાવશે, અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, બરાબર. એટલે ફરીથી સંસ્પંદન બંધારણ આ રીતે, બરાબર. અને અહીંયા બંધ, અહીંયા બે ઇલેક્ટ્રોન છૂટા થયા, દ્વિબંધ અને અહીંયા NH2 અને પ્લસ, બરાબર. એ રીતે અહીંયાથી આ બંધ બનાવશે, અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, ફરી પાછું સંસ્પંદન બંધારણ, બરાબર, જેમાં દ્વિબંધ દ્વિબંધ અહીંયા બે ઇલેક્ટ્રોન ડબલ બોન્ડ NH2 અને પ્લસ અને છેલ્લું આ અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટા થશે એટલે આપણને શું મળશે બેટા છેલ્લું સંસ્પંદન બંધારણ આ રીતે. કે તો અહીંયા શું થયું તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું શું થયું વિસ્થાનીકૃત અને અહીંયા બે ડોટ. ક્લિયર? તો આ થયું બેટા સંસ્પંદન બંધારણ, જેને આપણે કહેવાય કે અહીંયા કેમ આવું થયું? કારણ કે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, બરાબર. આ જે ઇફેક્ટ છે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે વધારે, અને એટલા માટે આપણને જે સંસ્પંદન અસર જોવા મળે તેને આપણે ધન સંસ્પંદન અસર કહીએ છીએ, બરોબર છે. ઓકે, જોઈ લો એક વખત કયા કયા ક્રિયાશીલ સમૂહમાં ધન સંસ્પંદન અસર. એક્ઝામ્પલ તો ક્રિયાશીલ સમૂહ આપણે જોઈએ, ક્રિયાશીલ સમૂહ જેમાં ધન સંસ્પંદન અસર આપણને જોવા મળે તો કયા કયા? હેલોજન, પછી આલ્કોહોલ, એના પછી OR, પછી OCOR એસ્ટર, બરોબર, NH2, એના પછી NHR, બરોબર, ત્યારબાદ NR2 3 ડિગ્રી. ક્લિયર? તો આ બધામાં શું આપણને જોવા મળે બેટા ધન સંસ્પંદન અસર. હવે આપણે વાત કરીશું એના પછી સેકન્ડ ઋણ સંસ્પંદન અસર. ઋણ સંસ્પંદન અસર જેને આપણે કહેવાય -R અસર, બરાબર. -R અસરમાં આપણે એવું કહેવાય કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ તરફ થાય તો તેને અહીંયા ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર શેમાં? પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ તરફ થાય, ક્રિયાશીલ સમૂહ તરફ થાય તેને આપણે શું કહીએ છીએ? ઋણ સંસ્પંદન અસર. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ કે અહીંયા આપણે એવું કહેવાય કે દાખલા તરીકે નાઇટ્રોબેન્ઝીન છે તો નાઇટ્રોબેન્ઝીનમાં NO2 જે ક્રિયાશીલ સમૂહ છે એ કયું સંસ્પંદન અસર ધરાવે? ઋણ. જોઈએ આપણે, જેમ કે એક એક્ઝામ્પલ લઉં, અહીંયા એક્ઝામ્પલ લઉં છું કે એરોમેટિક સંયોજન બેન્ઝીન છે, બરાબર. અહીંયા દ્વિબંધ 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 અને અહીંયા N, બરાબર. અહીંયા શું આવશે? ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન 1 2 3 4, બરાબર. અને આ બંધ અહીંયા તૂટીને જશે. ક્લિયર? અને અહીંયા ડબલ બોન્ડ આવશે એટલે આ બંધ અહીંયા આવશે. તો શું આવ્યું? ચલો સંસ્પંદન બંધારણ આનું. ઓકે, એરોમેટિક સંયોજન. અહીંયા શું થઈ ગયું? ડબલ બોન્ડ નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન 1 2 3 4 5 6 અને માઈનસ. ક્લિયર થઈ ગયું આ? બરાબર. અને અહીંયા શું આવી ગયું? આ દ્વિબંધ અને આ પણ દ્વિબંધ. ક્લિયર? અને આ જગ્યા ઉપર શું થયું? પ્લસ, જેને કહીએ ઋણ સંસ્પંદન અસર. હવે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે. પેલામાં ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હતી? વધારે. અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાશે. જેમ કે બીજું સંસ્પંદન અસર આપણે જોઈએ, એરોમેટિક સંયોજન, બરાબર. હવે શું થશે કે જે આ પાઈ બંધ છે એ અહીંયાથી આ તૂટશે, બરાબર. એટલે શું થશે? અહીંયા ડબલ બોન્ડ N ડેશ O ડેશ ઓક્સિજન 1 2 3 4 5 6 અને માઈનસ, બરાબર છે. અને વચ્ચે શું આવશે? અહીંયા ધન, અહીંયા દ્વિબંધ, અહીંયા પણ દ્વિબંધ. ક્લિયર? ફરી પાછું અહીંયાથી આ બંધ બનાવશે એટલે
ફરી પાછું અહીંયાથી શું થશે એરોમેટિક સંયોજન ચાલો દ્વિબંધ અહીંયા ધન ડબલ બોન્ડ N ઓક્સિજન ડેશ O 1 2 3 4 5 6 અને માઈનસ બરોબર છે ક્લિયર અને ફરી છેક છેલ્લે આ અહીંયાથી આ બંધ બનાવી દેશે બરોબર અને અહીંયા સોરી આ બંધ અહીંયા બની ગયો અને આ ઇલેક્ટ્રોન અહીંયા છૂટા પડ્યા એટલે આપણું સંસ્પંદન બંધારણ આ રીતે થઈ ગયું દ્વિબંધ અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન ડબલ બોન્ડ O 1 2 3 અને 4 આ શું થયું બેટા સંસ્પંદન બંધારણ આ પણ આપણને ખબર હોવી જોઈએ જેને આપણે કહેવાય ઋણ સંસ્પંદન બંધારણ એમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ એવા છે કે જેમાં ઋણ સંસ્પંદન અસર આપણને જોવા મળે તો એક્ઝામ્પલ અહીંયા ક્રિયાશીલ સમૂહ કયા કયા તો એક COO H આવશે બરોબર પછી આલ્ડીહાઇડ CHO ત્યારબાદ કીટોન C ડબલ બોન્ડ O બરોબર સાયનાઇડ CN અને છેલ્લું આપણે કહીએ નાઇટ્રો આ બધાની અંદર આપણને કઈ અસર જોવા મળે ઋણ સંસ્પંદન અસર કે જેમાં ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય ઓછી ઓકે અને એવું પણ કહીએ કે કેવી રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય છે એ બધું આપણે સમજાવ્યું જોઈ લો અને ક્યાં આગળ તો જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હશે ત્યાં પેલામાં કેવી હતી વધારે ચાલો હવે લાસ્ટ પોઈન્ટ આપણે વાત કરીશું જેને કહીએ હાઇપર કોન્જ્યુગેશન ઓકે તો નેક્સ્ટ પોઈન્ટ આપણને આપ્યો હાઇપર કોન્જ્યુગેશન નંબર 4 હાઇપર કોન્જ્યુગેશન બરોબર હાઇપર કોન્જ્યુગેશન કોને કહેવાય કે જ્યારે કેટલાક કાર્બનિક સંયોજનોના અણુઓમાંના એક C' એકલ બંધ તે C ડબલ બોન્ડ C દ્વિબંધ ધરાવતા બંધારણ સાથે અથવા તો બેન્ઝીન વલયમાં આવેલા કાં તો બેન્ઝીન વલય સાથે જોડાયેલા હોય C' તો એવું કહેવાય કે સિગ્મા બંધ એ C ડબલ બોન્ડ C પાઈ બંધ તરફ ખસે છે તો આપણને ખબર હોવી જોઈએ એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવશે કે પહેલા તો વ્યાખ્યા લખીએ કે જ્યારે કેટલાક કાર્બનિક સંયોજનોના અણુઓમાંનો કેટલાક કાર્બનિક સંયોજનો બરાબર ના અણુઓમાંનો C' એકલ બંધ C' એકલ બંધ તે C ડબલ બોન્ડ C દ્વિબંધ ધરાવતા બંધારણ સાથે અથવા તો બેન્ઝીન વલય સાથે જોડાયેલા અથવા તો બેન્ઝીન વલય સાથે જોડાયેલા શું હશે બેટા બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય ત્યારે C' એકલ બંધ ક્યાં આગળ ખસશે C' એકલ બંધ વચ્ચે આવેલા સિગ્મા બંધનો બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિબંધ તરફ ખસે છે ઇલેક્ટ્રોન
યુગ્મ દ્વિબંધ તરફ ખસે છે અને આપણે શું કહીએ હાઇપર કોન્જ્યુગેશન. એટલે દાખલા તરીકે આ બેન્ઝીન છે બરોબર, અહીંયા H H H H H અને H, અહીંયા દ્વિબંધ અને દ્વિબંધ. એવું કહ્યું કે C એકલ બંધ ની બાજુમાં આવેલા C ડબલ બોન્ડ C અથવા તો બેન્ઝીન વલય સાથે જોડાયેલા હોય ત્યારે એમાં C' વચ્ચે આવેલા સિગ્મા બંધ, આ સિગ્મા બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ પાઈ બંધ તરફ ખસે છે. અને આપણે શું કહીએ છીએ હાઇપર કોન્જ્યુગેશન. બરોબર, તો આપણે એવું કહીએ કે હાઇપર કોન્જ્યુગેશન દાખલા તરીકે પ્રોપીનમાં હાઇપર કોન્જ્યુગેશન જોઈએ આપણે કેવી રીતે થાય છે અને એનું કામ શું મેઇન. તો બરોબર, તો આપણે જોઈએ પ્રોપીનમાં હાઇપર કોન્જ્યુગેશન. ચલો તો એક્ઝામ્પલ, ચલો પ્રોપીન લઈશું. પ્રોપીન એટલે C 1 2 3 C H ડબલ બોન્ડ CH2, અહીંયા H અને H. હવે શું થશે કે અહીંયા ખસ્યો બરોબર છે અને અહીંયાથી આ પાઈ બંધ તૂટ્યો બરોબર, એટલે એને હાઇપર કોન્જ્યુગેશન ની અંદર શું થશે તો ચાલો હવે એના સંસ્પંદન અસર જોઈએ. C 1 2 H H અને અહીંયા શું આવી ગયું H પ્લસ બરોબર, ડબલ બોન્ડ C બરોબર H ડેશ CH2 ડોટ ડોટ 2 2 4 ને માઈનસ. હવે એ જ રીતે ફરી પાછું તેનું સંસ્પંદન બંધારણ. તો C ખાલી આ H ની પોઝિશન જ બદલાય, H અહીંયા H પ્લસ આવે, અહીંયા H ડબલ બોન્ડ CH ડેશ CH2 ડોટ ડોટ અને માઈનસ. એવી જ રીતે ફરી પાછું C H અને H, અહીંયા શું આવશે H પ્લસ ડબલ બોન્ડ CH ડેશ CH2 અને માઈનસ. તો આ થયું તેમાં સંસ્પંદન બંધારણ. એટલે હાઇપર કોન્જ્યુગેશન દ્વારા કેટલાક કાર્બનિક અણુની સ્થાયીતા સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર, ઘણા બધા કાર્બનિક અણુઓ એવા હોય કે તે કેટલો સ્થાયી છે ને એ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સમજણ પડે. તો હાઇપર કોન્જ્યુગેશનના 3 કામ. એક પહેલું આપણે કહીશું, ચલો પહેલું કામ કે મિથાઇલ સમૂહ નું વિસ્થાપિત આલ્કીનની સ્થાયીતાનો ક્રમ સમજાવે. મિથાઇલ વિસ્થાપિત આલ્કીનની સ્થાયીતાનો ક્રમ, વિસ્થાપિત આલ્કીનની સ્થાયીતાનો ક્રમ કેવી રીતે સમજાવે ચલો ધ્યાન આપજો. તો આ અમારે સમજવો હોય, જેમ કે હું અહીંયા લખું છું C ડબલ બોન્ડ C CH3 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 અને CH3. તો અહીંયા આનું નામ આપણે એવું કહીએ 2,3 ડાયમિથાઇલ બ્યુટોઇન, 2,3 ડાયમિથાઇલ બ્યુટોઇન બરોબર. જેમાં આપણે એવું કહીએ કે C' બંધની સંખ્યા કેટલી બરાબર કેટલા થાય 12, 3 3 6 3 9 ને 3 12 બરોબર છે, ખ્યાલ આવી ગયો. એટલે આપણને ખબર હોવી જોઈએ. એના પછી બીજું આપણે એવું કહીએ કે C ડબલ બોન્ડ C CH3 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 અને H બરોબર, જેનું નામ આપણે લખીએ તો 2 મિથાઇલ બ્યુટોઇન, 2 મિથાઇલ બ્યુટોઇન, જેમાં CH બંધ એટલે આને ના કન્સિડર થાય, પણ આ 3 3 6 3 9 એટલે કેટલા થયા 9. એવી રીતે C ડબલ બોન્ડ C CH3 H CH3 અને H, જેને આપણે કહીએ બ્યુટોઇન, જેમાં C' બંધની સંખ્યા કેટલી થાય 3 ને 3 6. એટલે આના ઉપરથી આપણે એવું કહેવાય કે જેમાં C' બંધની સંખ્યા વધારે હોય એની સ્થાયીતા સૌથી વધારે. દાખલા તરીકે આ પહેલો છે, આ સેકન્ડ છે અને આ થર્ડ છે. તો સ્થાયીતાનો ક્રમ મારે લખવો હોય, સ્થાયીતાનો ક્રમ સૌથી વધુ સ્થાયી 1, પછી
2 અને પછી 3. ક્લિયર? આ થયું સ્થાયીતાનો ક્રમ. શેના દ્વારા ખબર પડે? હાઇપર કોન્જ્યુગેશન દ્વારા. બરોબર? એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ. એના પછી હાઇપર કોન્જ્યુગેશન આપણને શું સમજાવે કે કાર્બોકેટાયન અને મુક્ત મૂલક ની સ્થાયીતાનો ક્રમ. બરોબર? અહીંયા લખું કાર્બોકેટાયન અને મુક્ત મૂલક ની સ્થાયીતા નો ક્રમ. બરોબર? હવે મુક્ત મૂલક કોને કહેવાય અને કાર્બોકેટાયન કોને કહેવાય એ બધું આપણે પછી આના પછીના ટોપિકમાં સમજીએ છીએ. અને ત્રીજો પોઈન્ટ એવું કહે છે કે C ડબલ બોન્ડ C દ્વિબંધ. બરોબર? કે C ટ્રિપલ બોન્ડ C ત્રિબંધ ધરાવતા કાર્બનની ત્રિબંધ ધરાવતા કાર્બનની શું કહ્યું? બાજુમાં આવેલા C એકલ બંધની બંધ લંબાઈ ટૂંકી હોય છે. બરોબર? એકલ બંધની બંધ લંબાઈ કેવી હોય છે? ટૂંકી હોય છે. બરોબર? આ બધું જ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા આપણને સમજાય. એટલે મિથાઇલ વિસ્થાપિત આલ્કીનની સ્થાયીતાનો ક્રમ, કાર્બોકેટાયન અને મુક્ત મૂલકની સ્થાયીતાનો ક્રમ અને C ડબલ બોન્ડ C અથવા તો C ટ્રિપલ બોન્ડ C ની બાજુમાં આવેલા C એકલ બંધની બંધ લંબાઈ ટૂંકી હોય છે. આ બધાની સમજૂતી કોણે આપી? હાઇપર કોન્જ્યુગેશન દ્વારા. બરોબર? તો આજના વિડિયો માટે આટલું ઇનફ. આપણે વાત કરી કે કેવી રીતે આપણે વિસ્થાપન થાય છે. બરોબર? ઇલેક્ટ્રોનનું. તો જેમાં 4 અલગ અલગ અસરો વિશે આપણે અભ્યાસ કર્યો. પહેલું પ્રેરક અસર, પછી ઇલેક્ટ્રોમેરિક અસર, ત્યારબાદ આપણે વાત કરી કે સંસ્પંદન અસર અને છેલ્લું આપણે વાત કરી હાઇપર કોન્જ્યુગેશન. બરોબર? હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું બેટા સહસંયોજક બંધનું વિભાજન કેવી રીતે થાય છે, સમવિભાજન, વિષમ વિભાજન. બરોબર? એ બધું વાત કરીશું. ત્યારબાદ કેન્દ્ર અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય, આ બધાની વાત કરીશું. ઓકે? તો આજના વિડિયો માટે આટલું ઇનફ. થેન્ક યુ વેરી મચ.